ગુજરાતમાં ગરમી વચ્ચે પલટાશે હવામાન. અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ખતરનાક આગાહી. ગુજરાતમાં વરસાદ મચાવશે કહેર. ઉત્તર ભારત અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની આગાહી. દેશના 4 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સવાશે. IMDએ અનેક રાજ્યોને આપ્યું એલર્ટ. રસોડામાં રાંધણ ગેસનો સ્ટોક રાખજો. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધશે તો ભારતમાં રસોઈ ગેસની અછત વધશે. યુદ્ધ બહારની ચિંતા ભારતમાં. રાંધણ ગેસમાં ઇમરજન્સી લાગુ. ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ. 2026-27ના બજેટમાં લોન માફી જાહેરાત. હવે પેટ્રોલમાં 20% ઇથેનોલ ફરજિયાત. સરકારે 1 એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ઠાકોર સમાજનો મોટો નિર્ણય. દારૂ વેચનારને થશે ₹51,000નો દંડ. યુદ્ધને કારણે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ₹55નો વધારો. શું ભારતમાં ભાવ વધશે? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ, પ્રદેશ, શહેર, ગામડાઓથી લઈને નાના મોટા સમાચાર ફક્ત એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. ઉનાળાની ગરમીની શરૂઆત સાથે જ ગુજરાતમાં કાળઝાળ તાપમાન લોકોને ત્રાસ આપી રહ્યું છે. પરંતુ આ ગરમી વચ્ચે હવામાનને લઈને એક મોટી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 14 માર્ચ પછી રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશભરના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની અસર નજીકના રાજ્યો પર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી થોડા દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેર અનુભવી શકાય છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ જો વધશે તો ભારતમાં રસોઈ ગેસની અછત પણ વધશે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને LPGનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેનમાં અવરોધને કારણે ગેસનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. આ જ ખતરાને જોતા સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કર્યો. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરી કંપનીઓ તેમની પાસે રહેલા પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રસોઈ ગેસ બનાવવા માટે જ કરશે. એટલે કે આ ગેસનો ઉપયોગ અન્ય કોઈ કામમાં કરવામાં નહીં આવે. 2026-27ના બજેટમાં લોન માફી જાહેરાત. સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે. લોન માફી યોજના હેઠળ ખેડૂતોની ₹2 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. જે ખેડૂતો નિયમિત રીતે લોન ચૂકવે છે તેમને સરકાર તરફથી ₹5 લાખ પ્રોત્સાહન પણ મળશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2026-27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. શું આ લાભ ગુજરાતના ખેડૂતને મળવો જોઈએ? અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ખેડૂત મિત્રો, આના વિશે તમારી શું રાય છે? કમેન્ટ કરી જણાવજો. સરકારે 1 એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ 20% ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક 2030થી ઘટાડીને 2025-26 કર્યો હતો, જેને હવે પૂર્ણ રીતે અમલ કરવામાં આવશે. ગુજરાતમાં ઠાકોર સમાજના યુવાનો અને સમસ્ત ગ્રામજનોએ બેઠક યોજીને નક્કી કર્યું છે કે હવેથી ગામમાં દારૂ પીનારને ₹5,100 અને દારૂ વેચનારને ₹51,000નો દંડ ફટકારવામાં આવશે. આ અંગે ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકના PIને મળીને કડક કાર્યવાહીની માંગ કરી છે. યુવાનોને વ્યસન મુક્ત કરવા અને ગામમાં શાંતિ જાળવવા માટે નિર્ણય લીધો. દિયોદરના બોડા ગામે દારૂબંધીને લઈ ગ્રામજનોએ એક કડક નિર્ણય લીધો. શું આવો નિર્ણય આખા ગુજરાતમાં હોવો જોઈએ? યુદ્ધને કારણે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ₹55નો વધારો. શું ભારતમાં ભાવ વધશે? પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 20%નો વધારો કર્યો છે. પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 55 પાકિસ્તાની રૂપિયા વધીને ₹335.86 થઈ ગઈ છે, જ્યારે ડીઝલ ₹331.70 પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. જો કે ભારતમાં ભાવ વધારાના હજુ કોઈ સમાચાર નથી, જેથી અફવાહથી સાવધાન રહેવું. ભારતના ₹100 બરાબર પાકિસ્તાનના ₹302 થાય. તો મિત્રો, આ હતા આજના તાજા સમાચાર. રોજની તાજી માહિતી માટે અમારી ન્યૂઝ ભવન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય કિસાન.